નમસ્કાર મિત્રો, માય યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જણાવેલ કક્ષાની સીધી ફિક્સ પગારની ભરતીની જાહેરાત છે. એનું ફોર્મ www.ojas.gujarat.government.in પરથી આપણે વેબસાઇટ પરથી ભરી શકશું. જેમાં અરજી કરવાનું શું ધ્યાનમાં રાખવાનું છે અને કેટલી જગ્યા છે એના વિશે આપણે જાણશું મિત્રો. કક્ષા શાની છે? જીએસઆરટી ભરતીની હેલ્પર. ફિક્સ પગાર 5 વર્ષ માટે 21,100. કુલ જગ્યા છે 1658. ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો 6/12/24 થી 5/1/2025 રાત્રે 12 કલાક સુધીમાં. અને ફીસ પરીક્ષા અંગેની પ્રોસેસ ફી સ્વીકારવાનો સમયગાળો 6/12/24 થી 7/1/2025 રાત્રે 12 વાગ્યા સુધી સ્વીકારી શકાશે. કુલ જગ્યા ફાળવણી કેટલી છે? કુલ જગ્યા 1658. બિન અનામત એમાં સામાન્ય વ્યક્તિની 494 અને મહિલાની 243. આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWS એમાં સામાન્ય રીતે 130 અને મહિલાઓ માટે 64 જગ્યાઓ છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ જે OBC એટલે કે સામાન્ય 244, મહિલા માટે 120. અનુસૂચિત જાતિ સામાન્ય માટે 69 જગ્યાઓ છે અને મહિલાઓ માટે 34 જગ્યાઓ છે. અનુસૂચિત જનજાતિ સામાન્ય માટે 174 અને મહિલા માટે 86. કુલ જગ્યા પૈકી માજી સૈનિકો માટે 331 અને દિવ્યાંગો માટે 66 જગ્યાઓ છે. ત્યારબાદ એના મુખ્ય સૂચનાઓ શું છે એ પણ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે આ જગ્યામાં કોઈ પણ જાતની વધઘટ થઈ શકે છે. જો આપણે ઓનલાઈન ફોર્મ ભરેલું હોય અને અરજી પ્રિન્ટ આઉટ મેળવી અને પોતાની પાસે સાચવીને રાખવાનું છે. કારણ કે જ્યારે આપણે પસંદગી પામીએ ત્યારે અરજી રજૂ કરવા જાય ત્યારે અચૂક લઈને સાથે જવાનું થશે. એના સૂચનો આપણે જોઈ રહ્યા છીએ. ત્યારબાદ કક્ષાને લગતી વિગતો આપણે જાણશું કે આ એના માટે કક્ષાને લગતી વિગતોમાં વયમર્યાદા 18 થી 35 વર્ષની છે. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત આ ફોર્મ ભરવા માટે કેટલી લાયકાત હોય છે? સરકાર માન્ય ITIનું મિકેનિક મોટર વ્હીકલ અથવા મિકેનિક ડીઝલ અથવા જનરલ મિકેનિક અથવા ફિટર અથવા ટર્નર અથવા ઇલેક્ટ્રિશિયન અથવા શીટ મેટલ વર્કર અથવા ઓટોમોબાઈલ્સ બોડી રિપેર અથવા વેલ્ડર કમ ફેબ્રિકેટર અથવા મશીનિસ્ટ અથવા કાર્પેન્ટ અથવા પેન્ટર જનરલ અથવા ઓટોમોબાઈલ પેન્ટ રિપેર ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ કરીને પાસ હોવો જોઈએ. અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સરકારી અર્ધસરકારી જાહેર શાળા પબ્લિક અંડરટેકિંગ અથવા કોઈપણ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવતા 10 ટ્રેડમાં એપ્રેન્ટિસશીપ પૂર્ણ કર્યું હોય અને તે પાસ કર્યા વગર અંગેનું NCVT નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ GCVT ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગનું પ્રમાણપત્ર માર્કશીટ મેળવેલ હોવી જોઈએ. સીધી ભરતી માટે પ્રક્રિયા માટે નિયત વેટ ગુણ એટલે કે 100 ગુણનું OMR પદ્ધતિનું જે પેપર છે આપણે એના વિશે એક શૈક્ષણિક લાયકાત માટેના વેટેજ ગુણ 70. શૈક્ષણિક લાયકાત કે જે આપણે જે ડિગ્રી એને અનુરૂપ ITI શૈક્ષણિક કોર્સ મળ્યો છે એનો વેટેજ પ્રમાણે ગુણ 70 રહેશે. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત માટે વેટ છે. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત મેળવતા તકોના પ્રમાણ છે 95 ગુણ. 2 અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો એમના માટેના 15 ગુણ છે. OMR પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષામાં કસોટી માટેનું વેટેજ ગુણ 30 ગુણનું છે. એટલે કે 70 ને 30 100 ગુણનું પ્રક્રિયા રહેશે. OMR પદ્ધતિથી સ્પર્ધામાં લિખિત કસોટી. OMR પદ્ધતિ સ્પર્ધામાં લિખિત કસોટીનો ગુણભાર નીચે મુજબ રહેશે 100 ગુણનો અને સમય હશે 2 કલાકનો. પેપર પ્રશ્ન નંબર એમાં કઈ તો ગુણભાર છે આપણે જોઈએ. સામાન્ય જ્ઞાન, ગુજરાતીનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતનું વર્તમાન બનાવો, ધોરણ 10 કક્ષાનું રહેશે. એના 30 ગુણમાં પૂછાશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 ગુજરાતી વ્યાકરણ ધોરણ 10 કક્ષાનું રહેશે 5 ગુણનું. 3 અંગ્રેજી વ્યાકરણ
ધોરણ 10નું કક્ષાનું 5 ગુણનું રહેશે. ત્યારબાદ લાયકાતના વિષય વસ્તુને લગતા પ્રશ્નો એમાં 50 ગુણના રહેશે અને કોમ્પ્યુટરને ઉપયોગી જાણકારીના પ્રશ્નો 10 ગુણના રહેશે. આમ કુલ 100 ગુણનું પ્રશ્નપત્ર OMR સિસ્ટમ જે આપણે છે એ પદ્ધતિથી પૂછાશે અને લખવાનું રહેશે. કુલ જાહેરાત જણાવ્યા મુજબ સિલેબસ પ્રમાણે 100 ગુણની OMR પદ્ધતિ પરીક્ષા લેખિત કસોટી લેવામાં આવશે અને તેનો સમય 2 કલાકનો રહેશે. કસોટીમાં ઉત્તીર્ણ થયેલ વ્યક્તિએ 40 ગુણ મેળવેલા હોવા રહેશે. 40 ગુણથી ઓછા મેળવ્યો છે નાપાસ ગણવામાં આવશે. 40 વર્ષથી માર્ક્સની ઉપર મેળવ્યો છે એને પાસ ગણવામાં આવશે અને પાછો એને છદ્મ અભ્યાસક્રમ ધોરણ વિષય મુજબ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10 કક્ષાના સામાન્ય જ્ઞાન અને લઘુત્તમ શૈક્ષણિક લાયકાત વિષયોને અનુરૂપ પ્રશ્નોવાળું પ્રશ્નપત્ર OMR રહેશે. પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી વ્યાકરણ ધોરણ 10 સિવાયનું ગુજરાતીમાં રહેશે. ધોરણ 100 ગુણનું એક પ્રશ્નપત્ર રહેશે. એમ એક પ્રશ્નનો 1 ગુણ રહેશે. OMR પદ્ધતિમાં ઉત્તર વયના મૂલ્યાંકન માટે સાચા ખોટા જવાબ એક કરતાં વધુ વિકલ્પો દર્શાવેલ મુજબ છેકછાક દીધેલા જવાબોને ધ્યાનમાં લેવામાં આવશે. ખોટા છેકછાકવાળા એકથી વધુ એક વિકલ્પો દર્શાવેલ તથા છોડી દીધેલ જવાબનું ગુણનું મૂલ્યાંકન માઇનસ પદ્ધતિથી કરવામાં આવશે. પ્રત્યેક ખોટા જવાબ, ખાલી છોડેલા જવાબ, છેકછાક વગેરે વધુ વિકલ્પો જવાબ દીઠ 0.25 ગુણ માઇનસ કાપવામાં આવશે. પરંતુ જો ઉમેદવાર જવાબ આપવા માગતો ન હોય ને ઉત્તરપત્રમાં વિકલ્પોને ડાર્ક કરશે તો તેના માઇનસ ગુણ કાપવામાં આવશે. ડાર્ક કરશે તો એના માઇનસ ગુણ આપવામાં આવશે નહીં. એટલે કે આમાં કુલ 4 વિકલ્પો છે. આમાં ડાર્ક કરશે ને એમાં A, B, C, D ને E એક્સ્ટ્રા છે. જો એની અંદર માઇનસમાં એના પર ડાર્ક કર્યું છે તો માઇનસ ગુણ કરવામાં આવશે નહીં. દરેક માટે પોતાની ઓળખ માટે ઓળખ કાર્ડ પ્રૂફ જે કે ઇલેક્શન કાર્ડ છે, કોઈ પણ જાતનું આઈ કાર્ડ લઈને જવાનું છે. પાન કાર્ડ, આધાર કાર્ડ, સરકાર દ્વારા અધિકૃત ઓળખ કાર્ડ લઈને જવાનું થશે. જો કોઈ મહિલા ઉમેદવાર લગ્ન પછી અરજી તેના પિતાના નામની જગ્યાએ પતિનું નામ દર્શાવશે હશે તો લગ્ન કર્યા અંગેનું પ્રમાણપત્ર, સોગંદનામું નોટરી કરાવી ગેજેટ સાથે લાવવાનું રહેશે અને પુરાવા પરીક્ષકને દસ્તાવેજ ચકાસણી સમયે રજૂ કરવાના રહેશે. અસલ કોલ લેટર ઉમેદવાર પરીક્ષાના સ્થળે સાથે લાવવાનું રહેશે અને પરીક્ષકને દસ્તાવેજ ચકાસણી સમયે રજૂ કરવાનું રહેશે. OMR ઉત્તર વયમાં પોતાની ઓળખ સૂચક કોઈપણ પ્રકારની નિશાની, લખાણ, આલ્ફાબેટ, ચિહ્ન કે જેનાથી ઓળખ પ્રસ્તાવિત થાય એવા ગેરલાયક ઠેરવામાં આવશે. ઉમેદવારે પરીક્ષાખંડનું હોલ ટિકિટ સિવાય હસ્તલિખિત છાપેલ પુસ્તક કે કાગળ કે ચિઠ્ઠી, કેલ્ક્યુલેટર, ફોન કે સ્માર્ટ વોચ કે ઇયરફોન કે બસ કે કોઈ પણ પ્રકારનું ઇલેક્ટ્રિક સાધન લઈ જવાનું રહેશે નહીં. જો એવું રહેશે તો એને ગેરલાયક દર્શાવવામાં આવશે. ઉત્તર વયમાં જવાબ માર્ક માટે ભૂરી, કાળી અથવા બોલપેનનો ઉપયોગ કરવાનો રહેશે. પગાર ધોરણ પસંદગી પામનાર હેલ્પર કક્ષાના વ્યક્તિએ 5 વર્ષ માટે માસિક 21,100 ફિક્સ પગારથી કરાર આધારિત નિમણૂક આપશે અને નિયમાનુસાર મળવાપાત્ર ભથ્થા, લાભો સિવાયના કોઈપણ ભથ્થા કે લાભ મળવાપાત્ર રહેશે નહીં. ત્યારબાદ 5 વર્ષની સેવા સંતોષકારક રહેશે અને પૂરી થઈ જાય તો હેલ્પર કક્ષાના નિગમના પ્રવર્તમાન જે મૂળ પગાર અમલમાં હોય તે પગારમાં નિયમિત નિમણૂક મેળવવાપાત્ર થશે. વય મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી 18 વર્ષથી વધુમાં વધુ ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ તમામ પ્રકારની છૂટછાટ સહિત નીચે મુજબ રહેશે. બિન અનામત માટે પુરુષ માટે 35 વર્ષ અને મહિલાઓ માટે 40 વર્ષની છે. અનામત વ્યક્તિઓ પુરુષ માટે 40 વર્ષ, બહેનો માટે 45 વર્ષ. માજી સૈનિક માટે 45 વર્ષ, ભાઈઓ માટે અને બહેનો માટે 45 વર્ષ. દિવ્યાંગ માટે 45 વર્ષ, ભાઈઓ માટે અને બહેનો માટે પણ 45 વર્ષ. 18 વર્ષથી 35 વર્ષ એટલે કે જન્મ તારીખ 1/1/90થી 6/1/2007 સુધીની ચાલશે. ઉપર જણાવેલ વય મર્યાદા અનામત કક્ષાના ઉમેદવાર નિયમ અનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે. જે તે વ્યક્તિને જે મળતી છે મર્યાદા, ઉંમર મર્યાદામાં એમને છૂટ રહેશે. સામાન્ય રીતે આપણે જોઈ શકીએ છીએ કે આમાં ધ્યાનમાં લેવામાં આવશે દર્શાવેલા ઉમેદવાર ફોર્મ ભર્યું હશે તેની ટેકનિકલ કારણોસર તે ફોર્મ ભરાઈ ગયું હશે તો આપોઆપ રદ ગણાશે એ બાબત જાણ કરવામાં આવશે. સામાન્ય મહિલાઓના ઉમેદવારને ઉપલી વયમાં 5 વર્ષની છૂટછાટ મળવા પડશે. સામાન્ય અનામત વક્તાના પુરુષ ભાઈઓને 5 વર્ષની છૂટ મળવામાં આવશે. અનામત વર્ગની મહિલાઓને પણ 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે. સામાન્ય વર્ગના દિવ્યાંગ બાળકો માટે 10 વર્ષની છૂટછાટ છે. સામાન્ય વર્ગના દિવ્યાંગ મહિલાઓ ઉમેદવારો માટે પણ 15 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. તમામ અનામત વર્ગના દિવ્યાંગ પુરુષો માટે 15 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. તમામ અનામત વર્ગના દિવ્યાંગ મહિલાઓ માટે પણ 20 વર્ષની છૂટછાટ છે. માજી સૈનિકો માટે પણ વય મર્યાદા છૂટછાટ આપવામાં આવે છે. હવે નાગરિકત્વની વાત કરીએ તો
ઉમેદવાર ભારતનો નાગરિક અથવા નેપાળના પ્રજાજન અથવા ભૂતાનના પ્રજાજન અથવા તિબેટી નિર્વસિત ભારતમાં કાયમી વસવાટ કરવાના ઈરાદાથી 1 જૂન 1962 પહેલાં ભારતમાં આવેલો હોવા જોઈએ અથવા મૂળ ભારતીય વ્યક્તિ ભારતમાં કાયમી વસવાટ કરવાના ઈરાદાથી પાકિસ્તાન, પૂર્વ પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, કેન્યા, યુગાન્ડા, પૂર્વ આફ્રિકાના દેશો, સંયુક્ત પ્રજાસત્તાક જામ્બિયા, મલાવી, ઝેરી, ઇથોપિયા અને અથવા વિયેટનામમાં નામસ્થળ આવેલો હોવો જોઈએ, પરંતુ પેટા ક્રમાંક ક, ખ, ગ, ઘ, ચ માં આવેલ ઉમેદવારો કિસ્સામાં સરકારી પાત્રતા પ્રમાણપત્ર આવેલું હોવું જોઈએ. નોંધ: જો જે ઉમેદવાર કિસ્સામાં પાત્રતા પ્રમાણપત્રની જરૂર હોય તે અંદર અરજીનું નિગમ વિચારણામાં લેશે. જો નિમણૂક માટે તેમની નામાંકનને ભલામણ કરવામાં આવશે તો નિગમ તેમના કિસ્સામાં પાત્રતા પ્રમાણપત્ર આપવાની શરતે કામચલાઉ નિમણૂક આપશે. જન્મ તારીખની વાત કરીએ તો નિગમને જન્મ તારીખ પૂરવા માટે એસએસસી બોર્ડ દ્વારા અપાયેલી એસએસસીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. જે આપણે એસએસસી બોર્ડની પ્રમાણપત્ર છે એનામાં જે જન્મ તારીખ એ માન્ય રહેશે. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર માન્ય રહેશે. એસએસસી પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં દર્શાવેલ જન્મ તારીખ મુજબ જ ગણતરી ધ્યાનમાં લેવામાં આવશે. ઓનલાઈન અરજીપત્ર જન્મ તારીખ એસએસસી પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાના પ્રમાણપત્ર દર્શાવેલ રહેશે અન્યથા અરજીપત્ર રદ ગણાશે. શૈક્ષણિક લાયકાત. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ લઘુત્તમ શૈક્ષણિક લાયકાત માટે કોમ્પ્યુટર પ્રમાણપત્ર શૈક્ષણિક લાયકાત કોમ્પ્યુટર પ્રમાણપત્ર જાતિ વગેરે પ્રમાણપત્ર માર્કશીટ અરજીપત્ર ભર્યા તારીખની સ્થિતિ ધ્યાનમાં લેવામાં આવશે. ત્યારબાદ પ્રમાણપત્રો હશે તો તે ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં અને અરજીપત્ર રદ ગણવામાં આવશે. ઉમેદવાર ઓનલાઈન અરજીપત્ર ભરતા સમયે આઈટીઆઈ એપ્રેન્ટિસ પાસની માર્કશીટનું કુલ ગુણ ઉપરથી ટકા કાઢીને અરજીપત્ર ભરવાના રહેશે. ઉમેદવાર આઈટીઆઈ એપ્રેન્ટિસ પાસની માર્કશીટનું કુલ ગુણ મુજબના દર્શાવેલ ટકા કરતાં પણ ઓનલાઈન અરજી ઓછા ટકા દર્શાવ્યા હશે તો તે ટકામાં વધારો કરવાની અથવા માર્કશીટમાં દર્શાવેલ કુલ ગુણ મુજબના સાચા ટકા જોતા ઉમેદવાર કટ ઓફ મેરિટમાંથી સમાવેશ થાય રજૂઆતને ધ્યાનમાં લઈ સંજોગોમાં ધ્યાનમાં લેવામાં આવશે નહીં. આપણે જોઈ રહ્યા છીએ એપ્રેન્ટિસમાં જો વિદ્યાર્થી કુલ ગુણ બોર્ડમાં કરાયેલા પોઈન્ટ સિસ્ટમની ફોર્મ્યુલા મુજબ જ ચોક્કસ ગણતરી ઓનલાઈન અરજીપત્રક 2 સુધીમાં દાખલા 50.25% દર્શાવેલ રહેશે તો આ માટે સંસ્થા અને બોર્ડની પોઈન્ટ સિસ્ટમની ગણતરીની ફોર્મ્યુલામાં આધારભૂત પુરાવા ઉમેદવાર જાતે જ રજૂ કરવાના રહેશે. આઈટીઆઈ એપ્રેન્ટિસ પાસ કામચલાઉ ધોરણે માન્ય રાખવા માટે ઉમેદવાર હક દાવો સ્વીકારવામાં આવશે નહીં. ઉમેદવારે આઈટીઆઈ એપ્રેન્ટિસ શિક્ષણ રહેશે. આપણે બધા એના નિયમો છે શૈક્ષણિક લાયકાત. પછી અનામતના લાભો વિશે વાત કરશું મિત્રો. અનામતના લાભોમાં આપણે જોઈ રહ્યા છીએ અનામત કક્ષાના ઉમેદવાર અનામત જગ્યા માટે અરજી કરી શકશે પરંતુ પસંદગી પામેલ ધોરણે અનામત કક્ષાને લાગુ પડશે. અનામત કક્ષાના ઉમેદવાર અનામત જગ્યા માટે અરજી કરી શકશે પરંતુ તેમને પસંદગી માટેના ધોરણો અનામત કક્ષાના લાગુ પડશે. મૂળ ગુજરાતનો વસવાટી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ આર્થિક નબળા વર્ગના માજી સૈનિકના ઉમેદવારો અનામત વર્ગના તરીકે લાભ મળશે. ઉમેદવાર સંબંધિત કોલમાં અનામત કક્ષાના દર્શાવેલ નહીં હોય તો પાછળથી અનામત વર્ગના ઉમેદવાર તરીકે લાભ મળવાનો હક દાવો માન્ય રાખવામાં આવશે નહીં. જાતિના પ્રમાણપત્ર મુજબ જાતિ ઓનલાઈન અરજીપત્રક દર્શાવેલા ના હોય અથવા ખોટી જુદી દર્શાવેલ હશે તો અરજી કર્યા પછી જાતિનું પ્રમાણપત્ર હોય તેવા ઉમેદવારને જો ઉમેદવાર જનરલ કેટેગરીમાં પાત્રતા ધરાવતો હશે તો જનરલ કેટેગરીનો લાભ આપવામાં આવશે નહીં અને અરજીપત્રક રદ ગણવામાં આવશે. અરજીપત્રક દર્શાવેલા જાતિ પ્રમાણપત્રો આખરી ગણવામાં આવશે. અનુસૂચિત જાતિ જનજાતિ અને આર્થિક રીતે નબળા તેમજ સામાજિક રીતે પછાત વર્ગના કિસ્સાઓમાં નિયોજન સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર અનામતના લાભ આપવામાં આવશે. સમાજની શૈક્ષણિક રીતે પછાત વર્ગના અરજદારો ઉન્નત વર્ગના સમાવેશ ન થતો હોવાનું ગુજરાત સરકાર છે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ઠરાવ ક્રમાંક જે આપણે જોઈએ /1459/959/અ તારીખ 6/2/1996 ઠરાવ ક્રમાંક /પ 1109/1163 તારીખ 27/4/2010 ઠરાવ ક્રમાંક /પ 12/2015/45/5246 26/4/2016 જોગવાઈ મુજબ કરેલ પરિસ્થિતિ ગુજરાતીમાં નમૂનામાં પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. આવું પ્રમાણપત્ર નાણાકીય વર્ષમાં મેળવેલ કોઈ તે 3 વર્ષ સુધીનું રહેશે. જાહેરાતમાં દર્શાવેલ સમયગાળો સમાવેશ થતો હોય છે અન્યથા અરજદારને સામાજિક રીતે પછીનો લાભ મળવાપત્ર રહેશે નહીં. પરિણીત મહિલાએ પ્રમાણપત્ર તેમના માતા પિતાની આવકના સંદર્ભમાં રજૂ કરવાનું રહેશે. આવા અરજદારોએ પતિની આવકમાં સંદર્ભમાં આવું પ્રમાણપત્ર રજૂ કરવું થશે તો અનામતનો લાભ મળવા થશે નહીં અને નાણાકીય વર્ષમાં મેળવવા સહિત 3 વર્ષનો સમયગાળો આવકને અરજી કરવાની અરજી હશે. આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ જે આપણે જોઈ રહ્યા છીએ ઠરાવો એના નિયમો અનુસૂચિત જાતિના પ્રમાણપત્રની ખરાઈ અંગે સંદર્ભો એની ખરાઈ પણ સર્ટિફિકેટની કરાવવાની રહેશે. આપણે જો ડોક્યુમેન્ટને રદ કરવામાં આવશે. આ બધા ડોક્યુમેન્ટ
પણ જે તે સમયે તમારે રજૂ કરવાના થશે. આ ડોક્યુમેન્ટો પણ આપણે જે તે સમયે નિયમો અંગે કાર્યવાહી કરવામાં આવશે. જે અનુસૂચિત જે ઉમેદવારના શાળા છોડવાના પ્રમાણપત્ર જે ઉમેદવારે પહેલા ધોરણમાં દાખલ થયેલું હોય તે શાળાના વેપત્ર ઉત્તરાર શાળા આચાર્ય પ્રકરણ અસલ રજૂ કરવા માટે છે. ઉમેદવાર જાતિના પ્રમાણપત્ર જેટલા પ્રમાણપત્ર હોય તે તમામ ઉમેદવાર પિતાના શાળા છોડવાના પ્રમાણપત્રની નકલ ઉમેદવારે પિતાને ધોરણ 1માં શાળામાં દાખલ થયેલો હોય તે શાળાના વેપત્ર ઉત્તરાર આચાર્ય છે. દાદા ધોરણ 1માં શાળામાં દાખલ થયેલો હોય તે શાળાના ઉતારા અસલો રજૂ કરવી પડશે. ઉમેદવારે પિતાનું જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. ઉમેદવારે પેઢીનામું પિતાના દાદા પરદાદા કે શરૂ થઈને ઉમેદવાર નામ સુધી અસલ રજૂ કરવું. ઉમેદવારના પેઢીનામા મુજબ વાલી વારસો પૈકી જમીનના ગામમાં નમૂનો જનસેવા કેન્દ્ર સહી સિક્કા કરાવવા. ગામના નમૂનામાં 7/12 કે જે નોંધવાળી કરાવી ગામનો આ બધા અસલો પણ પ્રમાણિત નકલો પણ રજૂ કરવાની રહેશે. અનુસૂચિત જાતિની પ્રમાણપત્ર ખરાઈ સંદર્ભે રજૂ કરવાના પુરાવો. અનુસૂચિત જાતિ ઉમેદવાર નિમણૂક પામે પહેલાં સંબંધમાં ગુજરાત સરકાર સામાન્ય ન્યાય વિભાગ પરિપત્ર ક્રમાંક અજપ 15/20/23/54/27/2/હ તારીખ 13/9/2023 જોગવાઈ અનુસાર અનુસૂચિત જાતિના ઉમેદવારે જાતિ પ્રમાણપત્ર ખરાઈ ચકાસણી નિયમન અનુસૂચિત જાતિ કચેરી સક્ષમ અધિકારી દ્વારા કરવાની રહેશે. આથી નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગની કચેરી સક્ષમ સત્તાધિકારી દ્વારા પ્રમાણપત્ર ખરાઈ સંદર્ભે નીચે મુજબના મુદ્દા નંબર 1 થી 12 પુરાવા રજૂ કરવાના રહેશે. અને ઉમેદવાર અનુસૂચિત જાતિના ઉમેદવાર તરીકે અમલમાં અનામતનો લાભ મળવાપાત્ર છે, અન્યથા મળશે નહીં. શાળા છોડવાના પ્રમાણપત્ર છે અનુસૂચિત જાતિનો પેટા જ્ઞાતિનું સ્પષ્ટ નકલ જાતિ ઉમેદવાર પિતાના શાળા છોડવાના પ્રમાણપત્ર ઉમેદવાર પિતાનું અનુસૂચિત જાતિનું અસલ પ્રમાણપત્ર ઉમેદવારના ભાઈ બહેનના શાળા છોડવાનું અસલ પ્રમાણપત્ર ઉમેદવારના ભાઈ બહેનના અનુસૂચિત જાતિના નકલનો દાખલો પિતા અભણ હોય કે તો કિસ્સામાં દાદા કાકા ફોઈ પૈકી કોઈ પણ એકનો જાતિનો પુરાવો થાય તેવો અસલ દસ્તાવેજ અને પેઢીનામું રેશન કાર્ડ અસલ નકલ ઉમેદવાર તથા તેઓના પિતાએ જો શાળા છોડવાનું પ્રમાણપત્ર ડુપ્લિકેટ મેળવ્યું હોય તો આ સાથે સામેલ નિયમ મુજબ શાળા પ્રમાણપત્રો રજૂ કરવાનું રહેશે. જો ઉમેદવાર પિતાની ઉમેદવારી અને ભાઈ બહેનને અટક નામમાં પેટા જાતિમાં અલગ અલગ હશે. સોગંદનામું અનુસૂચિત જાતિના સંબંધિત ઇસમ સભ્ય વડવાઓ રાજ્યમાંથી સ્થળાંતર કરી ગુજરાતમાં વસવાટ કરવા હોય તેવા કિસ્સામાં એપ્રેન્ટિસ ઓર્ડર અનુસૂચિત જાતિના સંબંધિત ઇસમ પિતા વડાઓ મહારાષ્ટ્રમાંથી સ્થળાંતર કરી ગુજરાતમાં વસવાટ કર્યો હોય તેવા કિસ્સામાં 1/5/1960 પહેલાં અને મુંબઈ રાજ્ય સામાજિક ન્યાય સમિતિના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જાતિ પ્રમાણપત્રની ખરાઈ સંદર્ભે રજૂ કરવાના પુરાવાઓ જે આપણે જોઈ રહ્યા છીએ એના પણ એ પ્રમાણે જ બધા પુરાવાઓ રજૂ કરવાના રહેશે. દરેકને અલગ અલગ માજી સૈનિકો માટે પણ એમનું જે છે ડિસ્ચાર્જ બુક ઓળખ કાર્ડ આ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે કે એમનું માજી સૈનિક જળ વાયુ ફોર્સમાં સળંગ 6 માસથી ઓછી નહીં પરંતુ બજાવેલ હોય તેવી નોકરિયાત નિવૃત્ત થયા હોય તેવા માજી સૈનિક સક્ષમ અધિકારીનું ઓળખ કાર્ડ બધું રજૂ કરવાનું રહેશે. આ બધું આપણે જોઈ રહ્યા દિવ્યાંગ ઉમેદવારો માટે પણ દિવ્યાંગ ઉમેદવારની કેટેગરી અનામતની ટકાવારી 1% છે. આ બધા દિવ્યાંગનો પ્રકાર અને દિવ્યાંગ ઉમેદવાર માટે અનામતની જગ્યાઓ આપણે જોઈ રહ્યા છીએ. આ જગ્યાઓ એમની અનામત માટેની જગ્યાઓ છે. દિવ્યાંગ માટેની સામાન્ય વહીવટ રીતે એ ખંડ અંધત્વ ઓછી દ્રષ્ટિ બી કેટેગરીમાં બધી અને ઓછું સાંભળતા સી કે મગજ લકવો સહિતની હલનચલન દિવ્યાંગ રક્તપિત્તમાંથી સાજા થયેલા વામનતા એસિડ એટેકનો ભોગ બનેલા નબળા સ્નાયુઓ ખંડ ડીમાં સ્વાલેટ આપણે જે જોઈ રહ્યા છીએ ડ અને ઈ પણ બહેરાશ અંધત્વ એટલે દરેકના અલગ અલગ કેટેગરી આપેલી છે. એ કેટેગરી પ્રમાણે જગ્યાઓ છે એમની અલગ અલગ નિયમો દરેકમાં આ ફોર્મ ભરવા માટે લહ્ય અથવા વળતર દિવ્યાંગ ઉમેદવાર રજૂ કરવા માટે ફોર્મમાં નંબર સંબંધિત સૂચનાઓ માટે વેબસાઇટ GSRT.in વેબસાઇટ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. અને આપણે આ ફોર્મ ઓનલાઈન ઓજસ પરથી પણ ભરી શકીએ છીએ. આપણે આ જોઈ રહ્યા છીએ મહિલા ઉમેદવારો માટેની જે છે તો મહિલા ઉમેદવાર અરજીપત્રકમાં પિતાના નામે ને બદલે પતિનું નામ દર્શાવેલ હશે તો અંગેનું મેરેજ સર્ટિફિકેટ સોગંદનામું ગેજેટ રૂબરૂ દસ્તાવેજ ચકાસણી સમયે રજૂ કરવાના રહેશે. મહિલા ઉમેદવારોને અનામત જગ્યાએ માટે જો યોગ્ય મહિલા ઉમેદવાર ઉપલબ્ધ નહીં થાય તો તેની જગ્યાએ માટે પુરુષ ઉમેદવાર ફાળવવાના રહેશે. વિધવા ઉમેદવારો માટે સરકારશ્રીના સામાન્ય વહીવટના 22/5/1997 ઠરાવ ક્રમાંક મુજબ
જોગવાઈ મુજબ વિધવા મહિલા ઉમેદવાર પસંદગી કરતા પામે ભરતીના તમામ તબક્કે એટલે કે એપ્રેન્ટિસ માર્ક રેન્ડિંગ લેખિત પરીક્ષા મેળવેલ માર્ક્સનો 5% ઉમેરી રીતે આપવામાં આવશે. જો વિધવા ભાઈ છે તો એને 5%. રમતવીર ઉમેદવારો માટે જો રમતવીર એવું હોય તો એમના માટેનો વહીવટી વિભાગનો 25/2/1980ના ઠરાવ મુજબ એમને માન્યતા ધરાવતા અન્ય બાબતો સુધારા જોગવાઈ મુજબ રમતોમાં મળેલ માન્ય પ્રમાણપત્ર ધરાવતા રમતવીરો નિગમના સ્પર્ધા પરીક્ષા માટે OMR પરીક્ષા પદ્ધતિ લેખિત પછી ઉમેદવાર મેળવેલ ગુણના 5% ગુણ ઉમેરીને જોગવાઈ નિયમ મુજબ કરાવેલ લાભ નવાપત્ર રહેશે. જે રમતો અમુક જે સરકાર દ્વારા એનો લાભ મળશે. કોઈપણ જાતનું NOC ગુજરાત સરકાર સરકારી કંપનીઓમાં સેવા બજાવતા અધિકારીઓ કચેરીઓ જાહેરાતમાં સંદર્ભમાં ઓનલાઈન અરજી કરી શકે છે, પણ ઉમેદવાર પોતાના વિભાગ ખાતા કચેરી અરજી કરવાની તારીખ 7 દિવસ સૂચક કરવાની રહેશે. ના વધા પ્રમાણપત્ર રહેશે. રૂબરૂ દસ્તાવેજ ચકાસણી નમૂના વધાનો રજૂ કરવાના રહેશે, જે નમૂના નીચે મુજબ રહેશે. એના માટે વધો જો કોઈ વધાનું પ્રમાણપત્ર પણ આપણે રજૂ કરવાનું રહેશે. જે પણ વ્યક્તિ લેવામાં આવશે તેનું ખાતા હરકત સરખું નથી. સંયુક્ત પરીક્ષા માટે ઓનલાઈન પ્રોસેસ ફી આપ જોઈ રહ્યા છો www.ojas.gujarat.government પરથી આપણે આ ફોર્મ ભરી શકશું અને એની અંદર પછી ફી કે જે છે બધું આપણે પ્રોસેસ એમાંથી કરી શકશું. ફોર્મ અનામત વર્ગ માટે બિન અનામત વર્ગ 300 રૂપિયા છે અને અનામત વર્ગવાળા માટે અનામત વર્ગના માટે બિન અનામત માટે 300 રૂપિયા છે અને અનામત વર્ગવાળા માટે કેટેગરી માટે 200 રૂપિયા પ્લસ GST કરીને આ ફી રહેશે. અન્ય અગત્યની સૂચનાઓ વિશે વાત કરીએ તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પછી વેબસાઇટમાં નિયમિત જોવા રહેવું આવશ્યક છે. એના પછી તમને તમામ સૂચનો ઓનલાઈન વેબસાઇટ પર જ જોવા મળશે. મિત્રો, ફોર્મ ભરતા પહેલાં જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ GSRTનું ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. ધન્યવાદ.